અમદાવાદના પ્લેન ક્રેશ સ્થળે અચાનક પહોંચ્યા બ્રિટિશ અધિકારીઓ। આખરે તેઓ ત્યાં શું જોવા આવ્યા હતા અને 1 વર્ષ બાદ પણ આ સ્થળ પર એવી કઈ બાબતો છે જે આજે પણ ચર્ચામાં છે? ચાલો આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો। અને આ ઘટનાના 1 વર્ષ બાદ બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। અધિકારીઓએ ઘટના સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ત્યાંની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી। મળતી માહિતી અનુસાર અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી। હાલમાં પણ આ વિસ્તારમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની રહી છે। આ મુલાકાત દરમિયાન તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને યાદ કરી સંવેદના વ્યક્ત કરી હતી। આ ઘટના માત્ર ભારત માટે જ નહીં પરંતુ બ્રિટન માટે પણ મહત્વની હતી, કારણ કે કેટલાક બ્રિટિશ નાગરિકો પણ આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા હતા। તેથી આ મુલાકાતે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। તો શું તમને લાગે છે કે આવી મોટી દુર્ઘટના થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સુરક્ષા સુધારો થવા જોઈએ કે પછી નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।